નમસ્કાર ખેડૂત મિત્રો મગફળી પીળી પડવાના ઘણા બધા પ્રશ્નો સામે આવી રહ્યા છે. તો આજના વિડીયોની અંદર આપણે મગફળી કયા તત્વના લીધે પીળી પડે છે. જનરલી આપણે શું કરતા હોય, એગ્રોમાં જતા હોય, ફેરસ સલ્ફેટ કે ફેરસ મેગ્નેશિયમ સલ્ફેટનું જે સોલ્યુશન મળે છે એ મારતા હોય તો થોડી વાર આપણી મગફળી લીલી થઈ જાય, ફરી પાછી પીળી થઈ જતી હોય. તો આજના વિડીયોમાં આપણે એ ઓળખશું કે તમારી જે મગફળી પીળી પડી છે તો કયા તત્વની ખામીને લીધે પડી છે, જેથી કરીને આપણે એનું યોગ્ય તત્વ દ્વારા એનું નિરાકરણ લાવી શકીએ અને આપણા ખોટો ખર્ચ ના થાય. તો જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, હું દિલીપ પડિયા, ખેતીવાડી અધિકારી, આપ સર્વે ખેડૂત મિત્રોને યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, મગફળી પીળી પડવાના પહેલાં ઘણા બધા કારણો છે, એના વિશે વાત કરીએ તો સૌથી અગત્યનું કારણ હોય તો વધુ પડતો વરસાદ. ઘણી જગ્યાએ અત્યારમાં 24 ઇંચ 12 ઇંચ એવા પણ વરસાદ પડ્યા છે. તો વધુ પડતા વરસાદના લીધે મગફળીની જે મૂળની છે કાર્યક્ષમતા ઘટતી હોય છે, એના લીધે મગફળી પીળી પડવાના પ્રશ્નો ઊભા થતા હોય છે. આ સિવાય જો ખેતરની અંદર પાણી ભરાઈ રહેતું હોય તો એના લીધે મૂળની આજુબાજુના એરિયામાં હવાની અવર જવર ઘટતી હોય, એના લીધે પણ મગફળી પીળી પડે છે. અને સૌથી અગત્યનું તત્વની ખામી, જેના વિશે આપણે આ વિડીયોની અંદર વાત કરશું, તો એના લીધે પણ મગફળી પીળી પડતી હોય. આ સિવાય રોગ અને જીવાતના પ્રશ્નો હોય, જેમ કે થ્રિપ્સ આવી ગઈ હોય, બીજા કોઈ સુસિયા પ્રકારની જીવાત હોય, તેને લીધે પણ પાન પીળા પડે. આ સિવાય મૂળમાં કોહવારો હોય, મૂળમાં સુકારો હોય, સડો હોય, તો એ કેસમાં પણ તમને મગફળીના પાન પીળા જોવા મળી શકે છે. તો આજના વિડીયોમાં આપણે હવે ખાસ જોઈશું કે કયા તત્વમાં કયા પ્રકારના પાન દેખાય, જેથી કરીને આપણે જાતે ઓળખી શકીએ ને એ પ્રમાણે આપણે એનું નિરાકરણ લાવી શકીએ. હવે ખેડૂત મિત્રો જાણીએ કે કયા તત્વની ખામીથી પાન કયા ટાઈપનું પીળું દેખાય. તો સૌથી પહેલાં જૂના પાન જો પીળા પડતા હોય તો એમાં કયા તત્વની ખામી હોઈ શકે. હવે જૂના પાન એટલે શું? આ નવા પાન, ઉપરના પાન હશે એ બધા નવા છે ને નીચેના પાન છે જૂના પાન હશે. તો આ જૂના પાન જો નીચેના પાન પીળા પડતા હોય તો એની અંદર બે તત્વની ખામી હોઈ શકે છે. પહેલું છે નાઇટ્રોજન અને બીજું મેગ્નેશિયમ. બે તત્વની ખામી હોઈ શકે છે. જો નાઇટ્રોજનની ખામી હશે, જૂના પાન પીળા પડે તો આખું પાન પીળું થઈ જાય. આખું પાન પીળું થઈ જાય ને જો એ નીચેનું પાન હોય તો સમજી જાઓ નાઇટ્રોજનની ખામી છે. અને જો નીચેનું પાન આખું પીળું ન થાય, પાનનો વચ્ચેનો ભાગ પીળો થઈ જાય અને આ બધી શીરાઓ લીલી લે તો સમજી જવાનું કે મેગ્નેશિયમની ખામી છે. એટલે જૂના પાનની અંદર પીળા જોવા મળે તો બે તત્વની ખામી હોય, એક નાઇટ્રોજન અને મેગ્નેશિયમ. હવે નવા પાનની અંદર ખામી, નવા પાન એટલે ઉપલા પાન, ઉપલા પાનમાં ખામી જોવા મળે તો એના વિશે વાત કરીએ કે જો ઉપલા પાન આખા પીળા થઈ જાય, આમાં તમને શીરા કે અંદરનો ભાગ આખો પીળો દેખાતો હોય તો એ સલ્ફરની ખામી હોય. આ સિવાય જો અંદરનો ભાગ પીળો હોય અને શીરા લીલી હોય તો આયરન અથવા મેંગેનીઝ જે તત્વ છે એની ખામી હોઈ શકે છે. આ સિવાય ખેડૂત મિત્રો, આ બે તત્વની ખામી એવી છે કે ઘણી વખત જો આની ખામી આવે તો આપણે એને રોગ ગણી અને રોગની દવા એટલે કે ફૂગનાશક દવા મારવા મળીએ છીએ. તો પોટાશની ખામી હોય તો પાન છે ને, પાનની કિનારીઓ બળવાન શરૂ થઈ જાય. તો ઘણીવાર પોટેશિયમની ખામી હોય ને આપણે શું કરતા હોય, ફૂગનાશકના સ્પ્રે કરવા મળીએ તો આપણને એમાં રિઝલ્ટ પણ ના મળે અને આપણો ખોટો ખર્ચ વધે. તો પોટેશિયમની ખામી હોય તો પાનની કિનારીઓ છે એ તમને પીળી પડતી જોવા મળે, પછી એ ધીમે ધીમે બળતી જતી હોય છે. આ સિવાય મોલિબ્લેડમ, આ એક તત્વ છે જેની અંદર પાનની અંદર કાળા ડાઘા પડી જતા હોય. એ ઘણીવાર આપણે ફૂગ જેવું ગણીને પાછા ફૂગનાશકના સ્પ્રે લેવા મળતા હોય. તો મોલિબ્લેડમની ખામી હોય તો એના લીધે પણ આ વસ્તુ થતી હોય છે. એટલે આપણે જોયું કે નવા પાનની અંદર હોય તો એટલા તત્વની ખામી હોઈ શકે છે, જૂના પાનમાં નાઇટ્રોજન અથવા મેગ્નેશિયમની ખામી હોઈ શકે. હવે આ બધા તત્વોની ખામી તો આપણે જાણી લીધી, આપણે ઓળખી લીધું. હવે એના નિરાકરણ માટે કયા કયા ઉપાયો કરવા એના વિશે વાત કરીએ. નાઇટ્રોજનની ખામી હોય, હવે નાઇટ્રોજનની ખામી કઈ રીતના ઓળખશો એને આપણે વાત કરી લીધી છે. તો જો નાઇટ્રોજનની ખામી તમને જોવા મળે તો 1% યુરિયાનું દ્રાવણ એટલે કે 150 ગ્રામ યુરિયા છે એક પંપની અંદર ઓગાળી અને આપણે એનો છંટકાવ કરશું. એકવાર છંટકાવ કર્યા પછી આપણે અઠવાડિયું અથવા 8 થી 9 દિવસે બીજી વાર એનો છંટકાવ આપણે કરી શકીએ છીએ. બીજું, જો આયરનની ખામી જોવા મળે, હવે આયરનની ખામી આપણે જોયું કે નવા પાનની અંદર જોવા મળે ને અંદરની શીરાઓ લીલી લે, બાકીનો ભાગ પીળો થઈ જાય. જો આયરનની ખામી જોવા મળે ને જો આપણે ઘેરે કોઈ ઉપચાર કરવો હોય તો ઘેરે આપણે શું કરવાનું, હીરાકસી લેવાની છે 150 ગ્રામ ને 15 ગ્રામ લીંબુના ફૂલ એક પંપ એટલે કે 15 લીટર પાણીમાં ઓગાળી ને આપણે એનો છંટકાવ કરશું. ફરીથી અઠવાડિયે બીજો સ્પ્રે લેશું. આ ન કરવું હોય તો આપણે માર્કેટની અંદર આયરન મળે જ છે, પણ એ ચિલેટેડ ફોર્મમાં મળે ને એ આપણે ખાસ લેશું, કારણ કે એનું રિઝલ્ટ આપણને વધારે સારું મળશે. 12% ચિલેટેડ ફોર્મમાં આપણને મળશે. એક પંપની અંદર આપણે કેટલું લેવાનું છે, 25 ગ્રામ ઓગાળી અને એનો છંટકાવ કરશું. અઠવાડિયા પછી ફરીથી મારશું. આ અથવામાં છે, આ કરો અથવા આ. અને જો આ પણ ન કરવું હોય, ઘણી વખત મેગ્નેશિયમની ખામી પણ ભેગી હોય તો આપણે શું કરશું, ફેરો મેગ્નેસ સલ્ફેટ
એમાં સલ્ફર, ફેરસ અને મેગ્નેશિયમ ત્રણેય તત્વની ખામી હોય તો આપણે આ સોલ્યુશન મારશું. એમાં ત્રણેય તત્વોની ખામી હશે તો આપણને સોલ્યુશન મળી જશે. હવે ખેડૂત મિત્રો, ધારો કે આમાંથી આપણને એકેયમાં ખબર પડતી નથી, તો આપણે આ એકેય વસ્તુ મારવી નથી, તો બે એવી વસ્તુ હું તમને કહું છું કે જે તમે મારો એટલે કોઈ પણ તત્વની ખામી હોય ને તો એમાં કવર થઈ જાય. તો એ પહેલાં આપણે NPK જે ગ્રેડ મળે છે 19 એ એક પંપની અંદર 100 ગ્રામ ઓગાળવાનું છે. એની સાથે ગ્રેડ 4 માઇક્રોન્યુટ્રિયન્ટ જે મળે છે એ 30 ગ્રામ એક પંપની અંદર આપણે ઓગાળી આ બંને વસ્તુ મિક્સ કરી ને આપણે એના છંટકાવ લઈશું. પહેલો એક છંટકાવ લઈશું, પછી 10 દિવસે બીજો સ્પ્રે લઈશું. એટલું તમે કરશો એટલે તમારી મગફળીની જે પીળાશ છે દૂર થઈ જશે. તો ખાસ આશા રાખું છું કે તમે જો આમાંથી કોઈ અથવા આ સિવાયનો બીજો કોઈ ખતરો તમે કરતા હો તો મને ખાસ કોમેન્ટ કરીને જણાવજો. અને મગફળીમાં બીજા કોઈ પ્રશ્ન હોય તો મને ખાસ કોમેન્ટ કરીને જણાવજો, જેથી આપણે વિડીયો દ્વારા આનું માર્ગદર્શન આપી શકીએ. આશા રાખું છું કે તમને વિડીયો ખૂબ સારો લાગ્યો છે. જય જવાન, જય કિસાન.